મોડાસા તાલુકાની ભીલકુવા ગ્રામ પંચાયત સમરસ કુડોલ ગુરુ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ નવીન પંચાયત ભીલકુવા ગ્રામ પંચાયતના સરપંચ પદે નારી શક્તિ મહિલા મીનાબેન દિલીપસિંહ ચૌહાણને સુકાન, ઉપ સરપંચ તરીકે જગતસિંહ ચૌહાણ બિનહરીફ કરતા ગ્રામજનો આનંદની લાગણી પ્રસરી હતી। સરકારના લાભો અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ગ્રામ પંચાયતના વિકાસ માટે પ્રથમ મહિલા સરપંચ પ્રયત્ન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભીલકુવા ગ્રામ અને ભીલકુવા કંપાના મતદારોએ સહિયારો પ્રયાસ કરી વિભાજિત ગ્રામ પંચાયતને સમરસ કરી છે। ત્યારે આવતીકાલે વિવિધ મોડાસા તાલુકાના પંચાયત ખાતે નામાંકિત ફોર્મ ભરશે। ગ્રામ પંચાયતની જનરલ કારોબારીમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સમરસ ચૂંટણી થાય, એમાં સરપંચ તરીકે દિલીપભાઈને નક્કી કર્યા અને બીજી બધી બોડી સમરસ નક્કી થઈ ગઈ છે। ડેપ્યુટી સરપંચમાં જગતસિંહ નામ છે। ભીલકુવા પંચાયત નવીન મળેલી, એમાં વર્ષો પછી અમને આ પંચાયત મળવામાં આવી અને ગામ લોકોએ બધાએ મળી, બે કંપાના કચ્છી પટેલ લોકો અને ભીલકુવા ગામના ગ્રામજનો સર્વે મળી અને સમરસ પંચાયત બનવાનું નક્કી કર્યું આજે। અને સમરસના જે લોકો છે બધા હાજર છે બરાબર।